ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસની પદયાત્રાની જાહેરાત 26મી જૂનથી વ્રજવાણીથી દ્વારકાધીશ સુધી કોંગ્રેસ ફરિયાદ લઈને જશે। દ્વારકાધીશને ધજા અર્પણ કરી ભગવાનના શરણે જવાનું કોંગ્રેસે આયોજન કર્યું। કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પદયાત્રાની જાહેરાત કરી। ખેડૂતોના હિતમાં કોંગ્રેસે આંદોલન કર્યા, રાજનીતિ માટે નહીં। વીજ લાઇન મામલે 2017માં પહેલો પરિપત્ર કર્યો હતો। જંત્રી ભાવના 7.5% આપવા ત્યારથી જ કોંગ્રેસ લડત ચલાવે છે। અમારી લડતના પગલે 25% ભાવ આપવા સરકાર તૈયાર થઈ તેવી વાત આંબલિયાએ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે। ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું ચલો ગાંધીનગર, જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો। તમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું। એ પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કંઈક એમાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું, એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી। કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે। એ દેવા માફીની વાત હોય તો એ કોંગ્રેસે જ કર્યા છે। એટલે આ વીજ લાઇનોના પ્રશ્ને સખત અને સતત જ્યાં સુધી રાજ્ય સરકાર 2013 જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું એ વાણિજ્ય જંત્રી મુજબ આપવાનું પોલિસી ન બનાવે ત્યાં સુધી લડવું છે। અમે ત્યારેય ઓપ્શન આપ્યા હતા સરકારને, અત્યારે આપીએ છીએ કે માર્કેટ ભાવના 4 ગણું વાણિજ્ય જંત્રી મુજબ, અથવા માસિક ભાડું એક પોલ દીઠ 50,000, અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવે।